આજે તો દ્વારકા પ્રી વેડિંગ શૂટ કરવા ગયા ને ત્યાં કંઈક થયું આવું. જય દ્વારકાધીશ મિત્રો, ઓફિસમાંથી કેમેરાનો બધો સામાન લઈને સવારના 6:30 વાગ્યામાં અમે નીકળી ગયા છે દ્વારકા પ્રી વેડિંગ શૂટ માટે. બસ આ નજારો જોઈને દિલમાં કંઈક અલગ જ સુકૂન મળે છે. તો કમેન્ટમાં બધા જય દ્વારકાધીશ લખી નાખો. તો મિત્રો સૌથી પહેલું લોકેશન આપણે ગોમતી ઘાટનું લીધું હતું, જેથી આપણે દ્વારકાધીશનું મંદિર બેકગ્રાઉન્ડમાં આવે. તો ત્યાંનું બધું શૂટ કમ્પ્લીટ કરીને આપણે બેસી ગયા રિક્ષામાં. પછી મિત્રો બીજા લોકેશન ઉપર પહોંચીને આપણે ન્યાય ફોટો શૂટ કરી દીધું ચાલુ. કપલ શૂટ કમ્પ્લીટ થયો એટલે આપણે થોડાક મેમના સિંગલ ફોટો લઈ લીધા. દ્વારકાનું બધું શૂટ કમ્પ્લીટ કરીને આવી ગયા નાગેશ્વર મહાદેવ મંદિરે. ત્યાંથી ડાયરેક્ટ આવી ગયા મોમાઈ માતાજીના મંદિરે. આ લોકેશન કોઈ જોયું હોય તો ક્યાં આવ્યું હોય કમેન્ટ કરીને કહી દેજો. મિત્રો એનો દરિયો એકદમ શાંત હોય છે અને અહીંયા લોકેશન એક નંબર હોય છે, એટલે અહીંયા ફોટોગ્રાફી કરવાની બહુ મજા આવે. બપોર થયા એટલે તડકો ફૂલ થઈ ગયો તો એટલે ડાયરેક્ટ આવી ગયા ખાવા માટે, કેમ કે એ સિવાય તો કઈ હુજતું નથી. ખાઈને ડાયરેક્ટ અજય વજન ચેક કર્યો તો એ વહીતો નહીં. તો ફાઇનલી આપણે શિવરાજપુર બીચ પહોંચી ગયા અને અહીંયા ફૂલ ટ્રાફિક બીજી રીતનો છે. આપણે ફોટા પાડવા જવાના છે દરિયાની વચ્ચે, એના માટે જો હે હોડી, તો હોડી વાળા અમે માથાકૂટ કરતા હતા. फिर से आ गए रे बाबा, इधर जहर खाने का पैसा नहीं है तो जा रे जा. તો ફાઇનલી હોડીનું નક્કી થઈ ગયું છે. હું અજય બે આવી ગયા છે હોડીમાં ને એને બધું ફોટોશૂટ કરી લીધું કમ્પ્લીટ. પછી દરિયાકાંઠે આવી ગયા ને સનસેટની રાહ જોતા હતા, કારણ કે હવે એક જ વસ્તુ બાકી છે. તો હવે આજનું બધું શૂટ કમ્પ્લીટ થયું ને આતા જાણે એમ મોજમાં આવી ગયો જાણે જેલમાંથી છૂટા હોય. તો શિવરાજપુર બીચ થી નીકળી ગયા છે, રસ્તામાં જ અંધારું થઈ ગયું એટલે આપણે ડાયરેક્ટ બહાર જ જમવા આવી ગયા. હાઈ માતામાં દાલબાટી કોને ખાધી કમેન્ટ કરીને કહી દેજો. ટોલ નાકાના રૂપિયા ભરીને અમે પહોંચી ગયા ઘરે. તો મળીએ આવતો વ્લોગમાં. જય દ્વારકાધીશ.